નવરાત્રિમાં ડેકોરેશનવાળા ગરબાની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે। આ ડેકોરેશનવાળા ગરબા મહિલાઓની પહેલી પસંદ બન્યા છે। માતાજીના વિવિધ સ્વરૂપને ગરબી પર ડેકોરેટિવ વેમાં એ રીતે તૈયાર કરવામાં આવે છે જાણે માતાજી સાક્ષાત વિરાજમાન થયા હોય। ગુજરાતીઓના હૃદયમાં વસેલો તહેવાર એટલે કે નવરાત્રિ અને આ નવરાત્રિ દરમિયાન માતાજીની સ્થાપના માટલી સ્વરૂપે કરવામાં આવતી હોય છે, જેને લોકો ગરબો કહે છે। કેટલાક ભક્તો શણગાર વગરની સાદી માટલી રૂપે ગરબાની સ્થાપના કરે છે, તો કેટલાક લોકો રંગરોગાન કરી શણગાર કરેલા ગરબાની સ્થાપના કરે છે। હવે મોટેભાગે ગૃહિણીઓ ખાસ આ પ્રકારની માટલી તૈયાર કરાવી રહી છે, જેમાં આ વર્ષે એક અલગ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો છે। આ નવરાત્રિમાં પણ ગ્રાહકોને આકર્ષિત કરી શકે તેવા ગરબારૂપી માટલીઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં માતાજીનું મુખ, આભલા, કોળી, સ્ટોન, લેસ, મોતી વગેરેનો ઉપયોગ કરીને શણગારવામાં આવ્યું છે। આ વર્ષે ખાસ કરીને માતાજીના મુખ સાથે તૈયાર કરવામાં આવતા જ્વેલરીનો યુનિક ટ્રેન્ડ જોવા મળ્યો છે। જરદોશી વર્કવાળી જ્વેલરીમાં એમ્બોસ જ્વેલરી ખૂબ જ ડિમાન્ડમાં છે અને આ અત્યંત સુંદર ગરબી આકર્ષણ જમાવી રહી છે। આ રીતે માટલીઓ કસ્ટમાઇઝ કરવાનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। લોકો જે કુળદેવી સહિત જય માતાજીની આરાધના વધુ કરતા હોય તેના મુખને પેઇન્ટ કરાવે છે અને ત્યારબાદ શણગારવા માટે વિવિધ પ્રકારના સ્ટોન, ડાયમંડ, લેસ, જરીના તાર, મોતી, બીડ્સ, મેટલ શીટ વગેરેનો ઉપયોગ કરી આકર્ષક ગરબી તૈયાર કરાવડાવે છે। 5 વર્ષથી આ રીતે ગરબી તૈયાર કરતા પરિમલ ગજ્જરે જણાવ્યું હતું કે સુરત શહેર ઉપરાંત મારા મોટાભાગના ઓર્ડર અમદાવાદ, વડોદરા, નવસારી, મુંબઈ અને બેંગ્લોરથી આવે છે। આ વર્ષે ઓર્ડર તો ઘણા બધા છે, પરંતુ આ વર્ષે વરસાદ પડી જવાને લઈને માટલીઓ પાકી ન હોવાને કારણે ધારે ઓર્ડર લઈ શક્યા નથી, પરંતુ જે ઓર્ડર તૈયાર કર્યા છે તેમાં ખાસ કરીને માતાજીને જરદોશી વર્ક અને એમ્બોસ કરેલી મેટલ વર્કની જ્વેલરીથી તૈયાર કરવામાં આવેલી ગરબીના ઓર્ડર વધુ છે। તેમણે વધુમાં જણાવ્યું કે આ ગરબીને જોતા પ્રથમ નજરે જાણે માતાજીને જરદોશી વર્કના ઓરિજિનલ આભૂષણો પહેરાવ્યા હોય તેવું જ લાગે છે। માતાજીની પેઇન્ટિંગવાળી એક માટલી તૈયાર કરતા અંદાજે 2 થી 3 કલાકનો સમય લાગે છે। વિવિધ પ્રકારના ડેકોરેટિવ ગરબાની કિંમત ₹350થી લઈ 800 સુધીની છે। ઉલ્લેખનીય છે કે બજારમાં મળતી ડેકોરેટિવ ગરબીની કિંમત હજારોમાં હોય છે, પરંતુ પરિમલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી ગરબી રિઝનેબલ કિંમતે જ તૈયાર કરવામાં આવે છે, કારણ કે તે આસ્થાનો વિષય છે। એટલું જ નહીં, આ ગરબીના વિસર્જન કરાયા બાદ જેમણે આ ગરબીનો ઓર્ડર આપ્યો હોય છે તેઓ અહીં પરિમલભાઈને પરત આપે છે અને તેમાંથી મહિલાઓના ગ્રુપ દ્વારા પક્ષીઓના માળા બનાવવામાં આવે છે। તમારું નામ? મારું નામ પરિમલભાઈ ગજ્જર છે। મનીભાઈ, કઈ જગ્યાએ તમે આજે નવરાત્રીનો મહોત્સવ આવી રહ્યો છે અને કઈ પ્રકારની માટલીઓ શણગારી છે આ વખતે? છેલ્લા હું માટલી ઉપર જે ક્રિએશન છે જે 5 વર્ષથી કરું છું ને આ વર્ષે મેં થોડી યુનિક અને ડિફરન્ટ કરી છે, કારણ કે જરદોશી વર્ક, ડાયમંડ વર્ક ને માતાજીના ઓર્નામેન્ટ્સનું ઉપર એમ્બોસ ક્રિએશન કર્યું છે, જે એકદમ યુનિક અને ડિફરન્ટ છે। લોકોને મારા જે ઘરેણા છે, માતાજીના ફેસ છે, તે એટલા બધા ગમે છે કે લોકો ડેલી ને ડેલી ફોન પર આવ્યા કરે છે કે ભાઈ મને આપ, પણ પોસિબલ નથી કારણ કે ટાઈમ ઓછો છે મારી પાસે। આ વખતે કેટલી માટલીઓ તમે બનાવી છે ને આ માટલી બનાવવા પાછળ તમને કેટલો સમય લાગ્યો અને કોણ તમે આમાં મદદ કરી તમને કરશો પરિવારમાંથી? આ માટલી બનાવવામાં મારું પરિવાર જોડાયેલું છે ને એક મિત્ર છે મારી જોડે, ને એક માટલી પાછળ મને લગભગ કહેવાય છે ને કે 3 કલાક લાગે છે। ને માટલીની પાછળ કેવું છે કે કામ કરવામાં એટલે માઇક્રો લેવલ હોય છે ને માટલી મારી ગણતરીની બહાર હોય છે, મને નથી ખબર કે કેટલી માટલી મેં બનાવી હોય છે। ખાસ કરીને વાત કરીએ તો કઈ ગ્રાહકોની કઈ પ્રકારની ડિમાન્ડ હોય છે માટલીઓ? ગ્રાહકો પોતાની કુળદેવી રૂપે આપે છે, કાં તો પોતાની આસ્થા રૂપે અંબા માતા છે, કાં તો પછી મહાકાળી માતા છે, એવી અલગ અલગ પોતાના ફોટો લઈને આવે છે, કાં તો પછી કંઈક મોબાઈલમાં બતાવે છે, પણ મારાથી થઈ તેટલી હું ટ્રાય કરીને બરાબર બનાવું છું। બજારમાં કેટલી ડિમાન્ડ છે તમારી માટલીઓ? ક્યાં સુધી તમારી માટલીઓ લોકો લઈ જાય છે? બજારમાં ડિમાન્ડનો સવાલ નથી, કારણ કે મને નથી ખ્યાલ કે મારી માટલી, મને નહીં ખ્યાલ હતી કે અમદાવાદ, બરોડા, દિલ્હી, બોમ્બે અને હૈદરાબાદ ને બેંગ્લોરથી બી મારી પાસે ઓર્ડર છે। શું પ્રાઇસ હોય છે બજાર કરતાં તમારી માટલીઓ? બજાર કરતાં મારી પ્રાઇસ એકદમ ઇકોનોમી હોય છે, કારણ કે મારું એવું માનવું છે કે નોર્મલ માણસ બી મારી માટલી એફોર્ડ કરી શકે ને એના ઘરે લઈ જઈ શકે, એટલે મારી માટલીની કિંમત છે ખાલી 800 કે 900 રૂપિયા।